નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. હું છું જગદીશ. 3 વાગ્યાના સમાચારની શરૂઆત કરી અને સૌથી પહેલા વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના ચોટીલામાં કોળી સંમેલન યોજાશે. 2 ફેબ્રુઆરીએ કુંવરજી બાવળિયાની હાજરીમાં સંમેલન યોજાશે, જેમાં કોળી સમાજના પ્રશ્નો અંગે ચર્ચા થશે. લોકસભાની ચૂંટણી પહેલા કોળી વોટ બેંક કબજે કરવા આ એક પ્રયાસ છે. આ કોળી સંમેલન બાવળિયાનું શક્તિ પ્રદર્શન બની રહે તેવી શક્યતાઓ છે. કોળી સંમેલનના આયોજન અંગે કુંવરજી બાવળિયાએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. 2 ફેબ્રુઆરીના રોજ ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા સાથે વાત કરીશું. કુંવરજીભાઈ, શું હેતુ આ સંમેલનનો? ગત અઠવાડિયામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી સમસ્ત કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે મળેલા. તે દિવસે સૌએ સાથે મળીને સમસ્ત કોળી સમાજનું સંમેલન સૌરાષ્ટ્રના મુખ્ય મથક ઉપર બોલાવવાનું નક્કી થયું. એના અનુસંધાને 2 ફેબ્રુઆરીના રોજ બપોરના 2 વાગ્યે ચોટીલા ખાતે આ મહાસંમેલન અખિલ ભારતીય કોળી સમાજ અને ગુજરાત કોળી સમાજના બેનર હેઠળ આ સંમેલન મળી રહ્યું છે. સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો જ્યારે વિશાળ સંખ્યામાં અને યુવાનો અને મહિલાઓ સૌ મળી રહ્યા છે, એવા સમયે ખાસ કરીને વર્ષોથી ક્યાંક ને ક્યાંક સમાજની સંગઠિત તાકાત નહીં હોવાને કારણે ઉપેક્ષાઓ થતી. એટલે સૌએ સાથે મળીને નક્કી કર્યું કે સમસ્ત કોળી સમાજના લોકો આપણા અન્ય નાના મોટા સમાજના હક અને અધિકારોને નુકસાન ન થાય, એમને વિશ્વાસ ઊભો થાય, એ રીતે સમસ્ત કોળી સમાજના લોકોએ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગા થઈ પોતાના હક અને અધિકારો માટે વસ્તીના પ્રમાણમાં એમને મળે, પ્રાપ્ત થાય અને આગામી દિવસોમાં જે ખાસ કરીને સમાજના પાયાનું કામ શિક્ષણ, મહિલા શિક્ષણ અને સમાજની અંદર ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા, વ્યસનો એનાથી મુક્ત કરવા માટેનો અને સમાજ જાગૃતિનું કામ થઈ શકે, યુવાનો પોતાના પગભર થઈ શકે, જે ક્ષેત્રમાં એ આગળ વધી રહ્યા છે એમાં એને સમાજ થકી બળ મળે, મહિલાઓ જાગૃત થાય, આવા ઉદ્દેશો સાથે આ ચોટીલા ખાતે મહાસંમેલન મળવા માટે આગામી દિવસમાં નક્કી થયું છે. જસદણમાંથી આપ ચૂંટણી જીત્યા છો, તો પછી ચોટીલામાં રાખવા પાછળનું ગણિત શું? ચોટીલામાં તો એ સૌરાષ્ટ્રના સૌ લોકોને આવવા માટેનું એક મથક છે અને આવવા માટે અનુકૂળતા પણ છે અને એટલા માટે અમે સૌએ સાથે મળીને ચોટીલા ખાતેનું નક્કી કર્યું છે. આગામી લોકસભાના ઇલેક્શનમાં આપને સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી શક્યતા છે. આ વાતમાં તથ્ય કેટલું? ના, બિલકુલ નહીં. હું સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક ક્યાંયથી લડવાનો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે અમારા ઉમેદવારો ભારતીય જનતા પક્ષ તરફથી મુકાશે એને ખૂબ સારી રીતે જીતે એવા અમારા પ્રયત્નો આખા સૌરાષ્ટ્રમાં અમારા સૌ સમાજના આગેવાનો તરફથી હશે. પરસોત્તમ ભાઈ સોલંકીની તબિયત નાદુરસ્ત છે, એમની ગેરહાજરી કેટલી સાલ છે? નહીં, એમને પરસોત્તમભાઈની તબિયત ના દુરુસ્ત, પણ એમના પરિવારને, એમના નાના ભાઈને સૌને સાથે રાખીને કોઈની અવગણના ન થાય એવા અમારા સમાજના જે વરિષ્ઠ આગેવાનો છે એમને બધાને સાથે રાખીને આ સંમેલનનું આયોજન થયું. એટલે એમની તબિયત ના દુરુસ્ત છે, પણ એમને વિશ્વાસમાં રાખીને આ બધું અમે આગળ વધી રહ્યા છીએ અને સંમેલન બોલાવી રહ્યા છીએ. આપની અધ્યક્ષતામાં આખું આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. કોળી સમાજના મુખ્ય ચહેરા છો એમ કહી શકાય? ના, અમારા સમાજના લોકો જે કાંઈ નક્કી કરશે, મુખ્ય ચહેરા નહીં પણ જે બધા આગેવાનો છે સાથે મળીને કરવાના છીએ. સ્વાભાવિક છે કે સમાજના લોકો જે જવાબદારી સોંપે એ પ્રમાણે એની વ્યવસ્થા સંભાળવાની કોઈ એક વ્યક્તિને સોંપાણો હોય તો એ રીતે મને જવાબદારી સોંપી તો અમે બધાને સાથે રાખીને આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. લોકસભામાં કોળી સમાજને કેટલી સીટો મળવી જોઈએ? જ્યાં જીતના ઉમેદવારો હોય એવી સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં જ્યાંથી એ બેઠક ઉપર કોળી સમાજની વસ્તી, એનું પ્રભુત્વ, એ બધાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ તરફથી જ્યાં લોકસભાના ઉમેદવારો, જીતના ઉમેદવારો મુકાશે એવી બેઠકો છે ત્યાં સ્વાભાવિક છે કે દાવો પણ કરશું અને પક્ષ તરફથી જે નિર્ણય થશે શિરોમાન્ય પણ રહેશે અને એને જીતાડવા માટેના તમામ પ્રયત્નો પણ થશે. કોળી સમાજના વિકાસ માટે શું થવું જોઈએ? સરકાર કેવા પ્રયત્નો કરી રહી છે? કોળી સમાજ એક તો ખૂબ શૈક્ષણિક રીતે પછાત છે. અમારા દીકરા દીકરીઓને ભણવા માટેની કોઈ છાત્રાલયો, નિવાસી શાળાઓ વગેરે નથી. એની સામે આર્થિક નબળો પણ આ કોળી સમાજ છે. એની સાથે જેને કહીએ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં અસંગઠિત પણ છે. એટલે આમ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને રાજ્ય સરકારનો સહયોગ લઈને આવતા દિવસોમાં કોળી સમાજને પણ
બીજા સમાજના એના હકને અધિકારોને અસર ન થાય એ રીતે જ્યાં વસ્તી હશે એવી જગ્યાએ સ્વાભાવિક છે કે શિક્ષણ ક્ષેત્રે સામાજિક રીતે નાના મોટા ધંધા રોજગાર ઊભા કરીને સમાજના દીકરા દીકરીઓને રોજગારી મળે, મહિલાઓ સંગઠિત થાય, દીકરા દીકરીઓ શિક્ષણ માટેના એની સ્થાનિકેથી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થાય. આવી રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓથી આ સમાજને વિશેષ લાભ મળે અને સમાજના જાગૃતતા આવે અને વિશેષ લાભ લેતા થાય એવો પ્રયત્ન આ મહાસંમેલન સંગઠન મારફતે થશે. છેલ્લો સવાલ કુંવરજીભાઈ, કોળી સમાજના મતો અંકે કરવા માટે આપને નાયબ મુખ્યપ્રધાન બનાવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તમે સક્ષમ છો એ જવાબદારી નિભાવવા માટે? ને એક તો આ નાયબ મુખ્યમંત્રીની વાત છે ક્યાંકથી ઊભી કરેલી છે. અત્યારે જે અમને જવાબદારી આપી છે એ પૂરતી છે. અમે આ સંમેલન બોલાવીને પાછળનો કોઈ એવો ઉદ્દેશ નથી કે અમને અમે વિશેષ જવાબદારી આપે. પછીથી જે નિર્ણય થાય, બાકી આ સંમેલન બોલાવવા પાછળનો અમારો કોઈ બીજો ઈરાદો છે જ નહીં. સમાજની ઉત્કર્ષ થાય, સંગઠિત થાય, એક બને અને સમાજ જાગૃત બને એવો જ ઉદ્દેશ છે. આમાં નાયબ મુખ્યમંત્રી બનાવે કે ન બનાવે આવડી મોટી જવાબદારી રાજ્ય સરકારે જ્યારે આપી છે તે સમાજ પણ અને અમે સૌ એમાં એ જવાબદારીથી સંતુષ્ટ છીએ. તમે નાયબ મુખ્યપ્રધાનની જવાબદારી નિભાવવા માટે સક્ષમ છો? હવે સ્વાભાવિક છે કે આટલા વર્ષોનો અનુભવ વગેરે જે કાંઈ છે આ જવાબદારી અમારા માટે અત્યારે તો સફિશિયન્ટ પૂરતી છે. ભવિષ્યમાં જે કાંઈ નિર્ણય થશે ત્યારની વાતો ત્યારે. આભાર કુંવરજીભાઈ. તો કુંવરજીભાઈ બાવળિયા TV9 સાથે કરી ખાસ વાતચીત. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9.